માતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો, ધન્ય નિરાકારજી. આપણે છોકરાઓને બચપણમાં પૈસા, ગાડી, બંગલા, ઇસ્ટરી, મોબાઈલ જેવી વસ્તુઓ ભેગી કરવાનું શીખડાવીએ છીએ. તે મોટા થઈને તેવા જડ સાધનો જ ભેગા કરે છે. પણ કદી આપણે એ વિચાર્યું છે તે જડ સાધનો તે શા માટે ભેગા કરે છે? તો નીચે જાણો, જે જડ સાધનો અને ચેતન સમાધિમાં શું ફરક છે, બરાબર જાણો. તે જડ સાધનથી સગવડો વધે છે, પણ તેથી સુવિધાનો ભય વધે છે. સુવિધા કરવાનો, આમ સગવડ સાચવવાનો ભય વધે છે, અને તે ભયથી સૂક્ષ્મતા વધારવી પડે રહી, ને સૂક્ષ્મતાથી રોગ વધે છે, ને તેથી શરીરમાં કમજોરી થાય છે, ને તેથી પરિણામે ગુલામી વધી જાય છે, ને આપણી સ્વતંત્રતા છીનવાઈ જાય. એટલે એમાં મતલબ કે ટેન્શન વધી જાય છે, ને ટેન્શનથી આપણું સમય બગડે રહ્યો. ને મનુષ્ય જીવન એટલું કિંમતી છે જેનો ઉપયોગ સારા કર્મમાં થઈ જ શકતો નથી. તો 90, 80 કે 90 કે 100 વર્ષમાં આપણે ખાલી એમ જળ મૂર્તિની પૂજા કર્યું, કે કોઈની પ્રાર્થના કરી, કે આ માળા ફેરવ્યું, કે મંત્ર બોલ્યા, અને તપ કર્યા, કે ઉપવાસ કર્યા, કે તીર્થ કર્યા, કે દેશ વિદેશમાં ફરવા ગયા, ખાલી ફરવા ગયા વગેરે મનોરંજનમાં જ, અને સમાજ વગેરેની સેવામાં, સમાજની માયા મતલબ કોઈ મતલબ કે સાચા ભગવાનનું સમજાવે નહીં, ને ખાલી સમાજની સેવામાં મતલબ કે લાગ્યા રહેવા, ને સમાજ સેવામાં જવું. તે શું તમારા જીવનમાં તો અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વગેરે શું મટી જાય રહ્યા, કે જતા રહ્યા? નથી જતા. મુગાય કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વધે રહ્યા. તો આપણું આવું અમૂલ્ય સમયે ખોટી રીતે જાય છે. તે મનુષ્ય જીવન બેકાર બની જાય છે. સમજણ પડી? આવું અમૂલ્ય શરીર મળ્યું હોય તે ખાલી આ બધા મતલબ કે ફોકટ મતલબ મિટિંગમાં જ્યાં ત્યાં રખડવામાં મતલબ બગાડી રહ્યા. તો આપણે ચેતન સમાધિની સાધના વધારવાથી તે ચેતન સમાધિમાં લાભથી સહાય વધે છે. સહાય આમ ને સહાયની ઉત્પત્તિ થાય છે. તેથી ઉન્નતિ, આત્માનું બળ વધે છે, ને આત્માનું આ બળ વધારવાનું હોય, ને આત્માના બળથી શક્તિ વધે છે, અને શક્તિથી મુક્તિ વધે છે, અને તે મુક્તિથી આનંદ આવે છે, ને આનંદથી સમયનો સત્ય ઉપયોગ થાય છે. તે સત્યથી મનુષ્ય જીવન સફળ થાય છે, ને સમયની સમજણથી તે અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહથી મુક્તિ થાય છે, ને તે 80, 90 કે 100 વર્ષમાં બહુ જ સારા સમયમાં જીવનમાં વિકાસથી સર્વે કર્મોમાં આગળ નીકળી જાય છે. ને તે ભલે પછી ભણવામાં જાય તો ભણવામાં આગળ જાય છે, કે ગૃહસ્થીનું કામ કરે તો ઘર સંસારના કામમાં સારું કામ કરે છે, કે પછી ધર્મના કામમાં જાય તો ધર્મનું કામમાં એ આગળ જાય છે. જેની પાસે જ્ઞાન છે તે સર્વને આસક્તિ કરે છે. જેના પાસે જ્ઞાન જે નથી તે ખોટી રીતે આસક્તિ કરે છે, અને જેને જ્ઞાન થઈ જાય તે પછી આસક્તિ છોડી દે છે, અને જગતમાં મોક્ષ કે બ્રહ્મ જ્ઞાન માટેની જિજ્ઞાસા જાગે છે. અને એ જાગશે ક્યારે? જેવું અન્ન તેવું મન, મન તેવી શ્રદ્ધા, અને શ્રદ્ધા તેવું જ્ઞાન. તો એવું સાત્વિક આ નાસ્તો મતલબ કે જે છે ને આલેજી બતાવી રહ્યા, કે આ મતલબ કે કુદરતી અદ્રશ્ય નાસ્તો મતલબ કે કાચો કુદરતી ખાવ તો સારું થાય છે. તો દરરોજ આપણે સવાર ને સાંજે મૌન પાળીને ચુસ્તતાથી નાભીમાં સ્થિર થવાથી શરીરમાં પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પરંતુ શરત કન્ડિશન એ કે એક તો જીવેશા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવું, દારૂ વગેરે એવી વસ્તુ ન પીવું, તમોગુણી વસ્તુ ન ખાવી,
જુગાર ન રમવું કે દેવી દેવતાઓની કોઈની મૂર્તિ પૂજા કે કોઈ પણ મંદિરમાં જઈને મૂર્તિ પર ફૂલ ફળ જળ ચડાવવું નહીં અને દીવો કરવો નહીં, અગરબત્તી સળગાવવી નહીં કે નાળિયેર વધારવાનું, એવા જડ વસ્તુ નહીં, માથું નમાવવું નહીં. ને માથામાં ચેતન શક્તિ છે તે જળમાં શા માટે નમાવો છો? આ અજ્ઞાનતાના કારણે. તો આપણે જુઓ, સંકઠીન થવા માટે શું કરવું જોઈએ? સંકઠીન થવા માટે આત્મા જ્ઞાન જાણી અને પરમાત્માને ઓળખીએ. સર્વે તો સંકઠીન બને છે. આપણે બધાને પૂછીએ, બધા જ કહે છે કે પરમાત્મા કેટલાય? તો કે પરમાત્મા એક જ છે, તે નિરાકાર સૃષ્ટિને બનાવે છે, એક જ છે. તો સૃષ્ટિને બનાવે છે, તો સૃષ્ટિ કેવી રીતે બને છે? એક ચેતન આત્મા વડે અને બીજી પ્રકૃતિ જળ વડે બને છે. ગીતા અધ્યાય 7:4 આ પુરાવો છે. તે ચેતન આત્માના સંગ વડે જળ પ્રકૃતિ ચેતન થઈને 23 તત્વ બનાવે છે. પહેલી બુદ્ધિ, પછી અહંકાર, બીજું મન, ત્રીજું મન, ચોથી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, અને 5 મહાભૂતો પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ. તો આ ગીતા અધ્યાય 13 શ્લોક 6 પુરાવો છે. તો આ સંસાર એક પીપળાનું વૃક્ષ છે જેનું પરમાત્મા રૂપી મૂળ છે. આ સંસારમાં દેવો, મનુષ્યો અને પશુ પક્ષીઓ નીચે તથા ઉપર નીચેમાં ફેલાયેલી વિષયોની ઈચ્છાથી કર્મમાં બંધનો જે અહંતા, મમતા અને વાસના મનુષ્યનામાં ફસાય છે, તે આદિ પુરુષ પહેલાંના જે જૂના તે નાશવંત સંસાર અને વૈરાગની શક્તિ વડે છોડીને નિરાકારને શરણે જવું છે. આ ગીતા અધ્યાય 15 1-6 પુરાવો છે. તો આપણે આવી અહંતા મમતાની વાસના છોડી ને જગતના સર્જનારને શરણે જઈએ મારા વીરા. તો દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને નિરાકાર પ્રભુને પૂજનારા નિરાકાર પ્રભુને પામે છે. આ ગીતા અધ્યાય 9:25 પુરાવો છે. તો આપે મતલબ કે જે ભગવાનને છોડીને દેવોને પિતૃમાં ભૂતુમાં રહી જઈએ છીએ. તો વિષ્ણુ, શંકર, રામ વગેરે તો નિરાકાર પ્રભુની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10:18-40 પુરાવો છે. આ મતલબ કે અર્જુન પૂછે છે, પ્રભુ આપણી વિભૂતિ વિશે મને કહો. તો કે તમારી વિભૂતિને વિશે મને સમજાવો. તો કે મારી વિભૂતિનો કોઈ પાર નથી, પણ મુખ્ય વિભૂતિ કહું છું. મેં મારી મુખ્ય વિભૂતિ તમને એમાં શોર્ટકટમાં કહ્યું. તો જે નિરાકારને સર્વે કર્મોના ફળ આપીને અનન્ય ભાવથી નિરાકારનું ધ્યાનમાં પુરાવાયેલા ભક્તોને નિરાકાર પ્રભુ તુરંત જ ઉદ્ધાર કરે છે. આ ગીતા અધ્યાય 12 શ્લોક 6-7 પુરાવો છે. તે નિરાકાર સર્વની ઉત્પત્તિ કરે છે. તે નિરાકાર પ્રભુને પ્રેમ ભાવથી જે ભજે છે તે નિરાકારના બીજા ભક્તોને જ્ઞાનનો બોધ કરે છે. તેમના ઉપર નિરાકાર કૃપા કરે છે. તેથી તે નિરાકાર તે ભગવતને જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરે છે. તો ભાઈ, આ જ્ઞાનનો દીવો જ્યાં પ્રગટાવવો હોય ત્યાં બધા મતલબ ઘીના દીવા પ્રગટાવેલા, અને ખોટો મતલબ કે જ્ઞાન નથી જાણતા ને ઘીના દીવા હળગાવીને એના ઝાડવા વાવવાને મતલબ ઓક્સિજન બનશે રહ્યા. તો ગીતા અધ્યાય 10 શ્લોક 8-11 પુરાવો છે. તો નિરાકાર પ્રભુનું જ્ઞાન હાલમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકારને સદગુરુ હાથમાં ઈશારા વડે દર્શન કરાવે છે. તે નિરાકારના દર્શન ભક્ત કરે છે. તે સદગુરુ મનુષ્યના સર્વ પાપો છોડાવે. તો મનુષ્યને નિયમ આપે છે. તે નિયમને ચુસ્તતાથી પાલન કરે છે, તેના પાપો કપાય છે. તો પહેલો નિયમ, આજથી તન, મન અને ધન તે પરમાત્માનું છે, તેનું અભિમાન ન કરવું, તેને પરમાત્માનું માનવાનું છે. અને બીજો નિયમ કે સંપ્રદાય, નાત, જાત, વર્ણ, આશ્રમનું અભિમાન ન કરવું અને માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ ભાવથી રહેવાનું છે. ત્રીજો નિયમ
કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવેશની નિંદા ન કરવી અને પોતાને મર્યાદામાં રહેવું છે, કારણ કે બધાની પરિસ્થિતિ સમાન નથી. ચોથો નિયમ, સંસારનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફકીર ના બનવું. પોતાની જાત મહેનતથી કમાણીથી મર્યાદાપૂર્વક જીવન નિભાવ કરવાનો છે. પાંચમો નિયમ, સદગુરુ વડે મળેલું જ્ઞાનનો સદગુરુના હાથ વિના કોઈને બતાવવો નહીં. પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે. છઠ્ઠો નિયમ, જીવ હિંસા ન કરવી. સાતમો નિયમ, ચોરી ન કરવી. આઠમો નિયમ, વ્યભિચાર ન કરવો. નવમું, દારૂ તમાકુ વગેરે તમોગુણી આહાર ન કરવો. જુગાર ન રમવું. કોઈ પણ દેવી દેવતા મૂર્તિની પૂજા કે તેમાં કર્મકાંડ ન કરવા, કે દીવો કે ધૂપ, માળા, જપ, ભજન, કીર્તન, વ્રત, ઉપાસના, કર્મકાંડ, ઉપવાસ કે કર્મકાંડ એવા કરવાથી હાનિકારક થઈ શકે છે. તેથી ઉપરના નિયમ રહેવું. સાધકે નામ મંત્ર અને રૂપને છોડીને મૌન જ રહેવું. અને સદગુરુનું કહેવું થાય છે કે જે મનમાં જ્યારે વિકારો જાગે છે ત્યારે શ્વાસની ગતિ વધી જાય છે અને તે શરીરમાંથી જે તરંગો બને છે તે ધૈર્ય તરંગો છે. તો આપણે ચેતન આત્માના સૂક્ષ્મ તરંગો બનાવવા માટે મૌન થઈ નાભીમાં ઉતરવાનું છે. તેથી વિકારો જાય છે અને મન શુદ્ધ થાય છે. તેથી પ્રાણાયામ કરવાનું છે. તો સમય બહુ જ કિંમતી છે. તે સમયને દેશ વિદેશમાં ફાલતુ ફરવામાં કે ધનનો બગાડ ન કરો ભાઈ. જે ફાલતુ ફરવું કે ધન બગાડે છે તેને નિરાકાર અસુરી યોનિઓમાં નાખે છે. તે જન્મ તેથી વધારે આત્માનો નાશ કરે છે. તે અધોગતિના નરકમાં પડે છે. આ ગીતા અધ્યાય 16, 15-21 પુરાવો છે. તો નિરાકાર સૂક્ષ્મ છે, તે પાસે છે. ગીતા અધ્યાય 16 શ્લોકમાં પુરાવો છે. પછી દિશા, વાર, ચોગડિયા, મુહૂર્ત કે શુકન કે રાશિમાં શા માટે પડો છો? આવું જ્ઞાની મનુષ્ય મતલબ શંકા કરતા નથી અને એ વાર ચોગડિયાને માનતા જ નથી. તે જ્ઞાનીઓને પછી ભૂત કે વળગતા નથી. જ્યારે જ્ઞાની મનુષ્ય 3 ગુણોને છોડી દે છે તે મુક્ત થઈને નિરાકારને પામે છે. તે ચેતન સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી. સુખ દુઃખને સમાન સમજે છે. પથ્થર તથા સોનાને તે સમાન સમજે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 19-24 પુરાવો છે. જે મનુષ્ય પ્રભુમાં શ્રદ્ધા રાખે છે તે ભગવાનના મતનું અનુકરણ કરે છે. તે મનુષ્ય પણ કર્મોના બંધનમાંથી મુક્ત થાય છે. ગીતા અધ્યાય 3:31 પુરાવો છે. પણ જે અંધશ્રદ્ધાથી જેઓ ભગવાનના મતમાં દોષ જુએ છે તે મૂર્ખાઓ છે, તેને જ્ઞાન જ નથી. ગીતા અધ્યાય 3:23 પુરાવો છે. હે પાર્થ, નિત્ય કામ મિથુન રૂપી અગ્નિ નિત્યનો દુશ્મન છે. તેથી જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાઈ જાય છે. આ ગીતા અધ્યાય 3:39 પુરાવો છે. વળી ધર્મ અનુકૂળ કામ મિથુન તે પણ ભગવાન છે. આ ગીતા અધ્યાય 7:11 પુરાવો છે. હે પાર્થ, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે. સર્વે કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. આ ગીતા અધ્યાય 4:33 પુરાવો છે. એ જ્ઞાન જાણીને ફરી મોહ નહીં કરે તો બધા પાપીઓ કરતે વધારે પાપી હોઈશ. તો જ્ઞાન વડે બધા પાપો છૂટી જશે. આ ગીતા અધ્યાય 4:35-36 પુરાવો છે. આમ છતાં જો તું આ ધર્મવાળું યુદ્ધ નહીં કરે તો તને કર્તવ્ય પાલન ના કરવાનું પાપ લાગશે. તો હે અર્જુન, તું મતલબ કે આ ધર્મવાળું યુદ્ધ કર. આ ગીતા અધ્યાય 2:33 પુરાવો છે. વળી હે અર્જુન, સુખ દુઃખને સમાન ગણીને યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. આ ગીતા અધ્યાય 2:23 પુરાવો છે. જેમનું પાપ પુણ્યરૂપી મેલ નાશ પામ્યો છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રહે છે એવા મનુષ્ય ભગવાનને પામે છે.
ગીતા અધ્યાય 5:25 આ પુરાવો છે. જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તે મનુષ્ય દેવી દેવતાઓને શરણે જાય છે, પરંતુ તે ઓછી બુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત ફળ મળે છે. ગીતા અધ્યાય 7:20-23 પુરાવો છે. જે ભગવાનને જન્મ વિનાના માને છે અને જૂના મતલબ કે આદિ ઘણા યુગોના પહેલાંના માને છે, તે મનુષ્ય જ્ઞાની છે. તેના સર્વે પાપો છૂટી જાય છે. એવું જે માનનારના મતલબ સર્વે પાપો છૂટી જાય છે. ગીતા અધ્યાય 10:3 પુરાવો છે. હે પાર્થ, આ લોકમાં કલ્યાણકારી કર્મ કરનારો તે યોગ ભ્રષ્ટ સાધક પુણ્ય કર્મ કરવાવાળા શ્રીમતને ઘેર જન્મે છે. ગીતા અધ્યાય 6:40-41 પુરાવો છે. અને તમોગુણી આહાર કરે છે તે મૃત્યુ પછી મૂઢજોની પશુ પંક્ષી વૃક્ષ વગેરેમાં જન્મે છે. તો ભાઈ આવો તમોગુણી આહાર ન કરો, પશુ પંક્ષીમાં જન્મ થશે. તો બીજો કે 14 ગીતા અધ્યાય 14-15 આ પુરાવો છે. તમે જે આ મતલબ તમોગુણી આહાર કરશો તો મતલબ જે પશુ પંક્ષીમાં જન્મશો. તો સાત્વિક મનુષ્ય દેવોને પૂજે છે, રાજસી મનુષ્ય રાક્ષસો અને યક્ષોને પૂજે છે, અને તમોગુણી લોકો ભૂત પ્રેત વગેરેને જળ વસ્તુને પૂજે છે. આ ગીતા અધ્યાય 17:4 પુરાવો છે. જે મનુષ્ય જ્ઞાન ભક્તોને બતાવે છે તે પ્રભુને પ્રિય છે. ગીતા અધ્યાય 18:68 પુરાવો છે. ફરીથી કોઈ પણ રોગ ન થાય તેનો ઉપાય જાણો તો આજથી ચરબીવાળો વાસી ખોરાક ખાવાનું છોડી દો. ગીતા અધ્યાય 17:8-10 પુરાવો છે. આ દૂધની તમામ વાસી બનાવટો છોડી દો, અને ખાંડ કે ખાંડવાળી વસ્તુ કે ચા પીવાનું છોડી દો, અને રિફાઇનરી તેલથી તળેલી તમામ વસ્તુઓ છોડી દો. પડીકાની વસ્તુ બગડે નહીં તે માટેમાં કેમિકલ નાખે છે. તેમાં સલ્ફેટ ડાયોક્સાઇડનું સ્પ્રે કરે છે, અને એ ગોબર તેનાથી મતલબ એ પડીકાની વસ્તુ બગડતી નથી, પણ એ જે વસ્તુ જે કેમિકલ જે છે એ આપણા શરીરમાં જાય છે, તેના વડે આપણું શરીર બગડે છે. વળી ગોબર સોલ્ટ પણ મિક્સ કરે છે, અને મેગીમાં સુવરની ચરબી ભેળવે છે. તે 50 ડિગ્રી ગરમીથી ઓગળતું નથી, અને આપણા શરીરની અંદરમાં તો ગરમી 36.40 ડિગ્રી એટલે એ વસ્તુ બગડતી શરીરમાં ઓગળતી નથી, ને તે લાંબે ગાળે શરીરમાં નુકસાન કરે છે. તો એવી વસ્તુ ખાવાનું છોડી દો. અને ઠંડા પીણામાં 71.5% કેફીન હોય છે. તે સ્વાદમાં મીઠાશ અને એસ્પાર્ટેમ 200 કિલોની ખાંડની ગરજનું કામ પૂરું કરે છે. તે ખાવાથી કે પીવાથી હાલમાં 9 વર્ષની ઉંમરે હાર્ટ એટેક થાય છે, કારણ કે હાલમાં ચોકલેટ, પીપરમેન્ટ, કુકરિયા વગેરે દરેક પેકિંગની પડીકાવાળી વસ્તુ ખાવાથી વળી રોગ થાય છે. વળી હોટલોનું કે લગ્નમાં દરેક રિફાઇન્ડ કેમિકલ ભેળસેળવાળા તેલ ખવાય છે, અને જે ચા, કોફી કે દૂધમાં કેસી નાખેલો ચીકણો પદાર્થ આપણા આંતરડામાં ચોંટી જાય છે. તે ગ્લુકોઝ કે ચાંદીની વરખમાં કે સોનાની વરખમાં કે કેસર વગેરેની વરખમાં ભેળસેળ કરે છે. તો એવી મીઠાઈઓ ખાવાનું ભેળસેળવાળું છોડી દો. તેથી બહારનું ખાવું છોડી દો, તો જ રોગ મટશે. અને ક્રીમ, પાવડર, સાબુ, પરફ્યુમ, સ્પ્રે, શરબત, આઈસ્ક્રીમ, ટૂથપેસ્ટ વગેરે કેમિકલથી મિક્સ કરે છે. તે માટે વાળ કાળા કરવાનું છોડી દો. ને તો વિરુદ્ધ આહાર ખાવાથી શરીરમાં તમામ પ્રકારના રોગ થાય છે. તો જુઓ તો દૂધ સાથે કોઈ પણ પ્રકારના ફળ ખાવું નહીં, અને ઢોકળા, અથાણા વગેરે ખાવું જ નહીં. તો દહીં સાથે ગોળ, દૂધ, મૂળા વગેરે ખાવાથી વિરુદ્ધ આહાર થાય છે. અને ગોળ સાથે મૂળા, તેલ, લસણ, અડદ, દૂધ, દહીં વિરુદ્ધ આહાર છે. તેમજ ઘી અને મધ સરખે ભાગે ન લેવાય. કાં તો ઘી બમણું લેવું ને કાં મધ બમણું લેવું. જો એમાં મતલબ કે સરખે ભાગે લેવાથી એ વિરુદ્ધ આહાર થાય છે. અને એલ્યુમિનિયમના વાસણમાં વાપરવું નહીં. તે વાસણમાં ખાવું નહીં, કે તેમાં કાંઈ ઉકાળવું નહીં, કે તેમાં કાંઈ મૂકીને રાખવું નહીં. એલ્યુમિનિયમના વાસણથી ખાવા પીવાથી ઘણું જ નુકસાન થાય છે. તો ભવરોગ ઉપાય જાણો. પાના નંબર
તો શું ખાવાથી રોગ મટે છે? પાંદડાનો લીલો રસ લો, અને એ લીલા રસથી જે મતલબ કે આપણે જે તાંદળજો છે, રંજકો છે, ધો, છબર, ઘઉંના જવારા, આ 4 વસ્તુ લો. એ રસ જેટલો લેશો એમાં કોઈ આડઅસર નથી થતા અને રોગ મટે છે. અને પાલક થોડુંક કફ કરે એમાં મતલબ લીંબુ નાખીને લો. અને કોબી, ફુદીના, ધાણાના પાન, મીઠો લીમડો વગેરેના પાન મતલબ કે પ્રમાણિકતાથી લો. અને જેના ફળ ખવાય એના પાંદડા પણ ખવાય છે. તો તુલસી, કડવો લીમડો, બીલીપત્ર, કડવી વસ્તુ 10 ગ્રામથી વધારે ન લેવાનું. અને અગ્નિ તત્વ જે ખાટા મીઠા ફળોથી મળે છે, જળ તત્વ મતલબ શાક, દૂધી વગેરે મતલબ ફળોથી મળે છે, પૃથ્વી તત્વ અનાજ, કઠોળ ફણગાવીને લેવાથી મળે છે. પણ જે કુદરતી છે તેના એ હિસાબે લેવાથી શરીરના રોગ મટે છે અને સારી ભક્તિમાં પણ મન લાગે છે. તો નિરાકારને જે ઓળખાવે છે તે એક પળમાં પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. તે જ્ઞાન પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગરમાં રવિવારના અમદાવાદમાં મળે છે. તો હું સર્વના હૃદયમાં પરમાત્મા રહે છે તેને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, એટલું કહી હું મારી વાણી વિરામું છું.